આજે સમગ્ર ભારતમાં જન્માષ્ટમીનું મહત્ત્વ હોય છે ત્યારે જન્માષ્ટમીની ઉજવણી જેવી આપ જોઈ શકો છો શામળાજીમાં જે પ્રમાણે સમી સાંજે જે પ્રમાણે સંધ્યાના દર્શન કરી શકો છો, જે પ્રમાણે મંદિરની રોશનીથી ઝગમગી રહ્યું છે ત્યારે જોઈ શકો છો કે ભક્તો કાળિયા ઠાકરના દર્શન કરવા માટે થનગની રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક રાતે 12 વાગે જે કાળિયા ઠાકરના જન્મ થાય છે ત્યારે એને દર્શન કરવા માટે ભાવિક ભક્તો ભીડ લગાવીને ઊભી રહ્યા છે। ત્યારે અમારા સાથે જે પ્રમાણે ભગવાનના કાળિયા ઠાકરના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે ત્યારે અમારા સાથે ઋતુલ પ્રજાપતિ સમારાજ જોડાયા છે। ઋતુલ, જે પ્રમાણે શામળાજીમાં સવારથી માંડી સાંજ સુધી કેવા કાર્યક્રમો અને શું કહેશો આપ? ચોક્કસ નીરવ, જે પ્રકારે આજે વાલાના વધામણાને લઈ આખું જે ભારત છે તે ક્યાંક ને ક્યાંક થનગની રહ્યું છે। આઠમનો દિવસ હોય અને વાલાના વધામણા માટે વૈષ્ણવ હોય કે પછી તમામ જે જ્ઞાતિના લોકો હોય, કૃષ્ણ ભગવાન અને ખાસ કરીને ભગવાન શામળિયાની એક ઝલક લેવા માટે થનગની રહેતા હોય અને આવી પરિસ્થિતિની અંદર એક તરફ વરસાદ પણ ઝરમર વરસ્યો છે। આખો દિવસ છે તે વરસાદ વરસ્યો છે ત્યારે વહેલી સવારથી 6 વાગ્યાથી વાત કરવામાં આવે તો 6 વાગે મંદિર ખુલ્યું અને ત્યાર પછી જે મંગળા આરતી થઈ, 9:15 વાગે શૃંગાર આરતી થઈ, રાજભોગ આરતી થઈ અને જે પ્રકારે આખો દિવસ જે રહ્યો છે મટકી ફોડના કાર્યક્રમો રહ્યા। હવે વાલાના વધામણાને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે મંદિર પરિસરમાં પણ જે ભક્તો છે તે ગરબા રાસ રમી રહ્યા છે। સાથે જ જે ભક્તિસભર આખો જે માહોલ છે તે શામળાજી મંદિર ખાતે લાગી રહ્યો છે। હવે લગભગ 2 થી 2.5 કલાકનો જે સમય વધ્યો છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ આ પૃથ્વી પર અવતરણ લેશે તે પ્રકારની જે ઉજવણી કરવામાં આવે છે અને તેને જ પગલે અત્યારના જે માહોલ છે સર્જાયેલો છે, મંદિરને પણ સુંદર રોશનીથી શણગારવામાં આવ્યું છે। ધજાના પણ દર્શન થઈ રહ્યા છે કારણ કે જે પ્રકારે ધજા છે તેને પણ રોશનીથી શણગારવામાં આવી છે। લાઇટિંગવાળી ધજા છે ખૂબ આકર્ષણ કરી રહી છે। સાથે જ જે પ્રકારે આખા દિવસનો જે શેડ્યુલ રહ્યો છે ભગવાન શ્રી કૃષ્ણ અને ખાસ કરીને શામળિયાજીને આખો દિવસ સમર્પિત રહ્યું હોય તે પ્રકારનો આખો માહોલ છે નીરવ સર્જાયેલો છે। જી ચોક્કસ, આભાર। જે પ્રમાણે કાળિયા ઠાકરના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે અને ક્યાંક ને ક્યાંક ભગવાનમાં એક રસ થતા હોય છે ત્યારે જોઈ શકો છો કે શામળાજી મંદિરને રોશની શણગારવામાં આવી રહી છે અને ક્યાંક ને ક્યાંક ભક્તોમાં 12 વાગે જે પ્રમાણે ભગવાન કાળિયા ઠાકરનો જન્મનો કહેવામાં આવે છે તે પ્રમાણે ભક્તો પણ આવી રહ્યા છે। નીરવ પ્રજાપતિ, સમાચાર 31 ટીમ, શામળાજી।